ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજના મેથ્સના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો, જેની અંદર આપણે જે આકૃતિઓ છે એનો પરિચય મેળવ્યો હતો. આજના લેક્ચરની અંદર આપણે આગળ વધવાનું છે ચેપ્ટર નંબર 4 ની અંદર, જેની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર વક્ર વિશે માહિતી મેળવી હતી. વક્રની અંદરનો ભાગ, સપાટી ઉપરનો ભાગ અને બહારનો ભાગ છે એ આપણે જોયા હતા. અને વક્રની અંદર જે આકૃતિ છે એ પણ આપણે દોરી અને સમજ મેળવી હતી. તો હવે જે છે એ છે બહુકોણ. બહુકોણ છે એનો આજે આપણે પરિચય મેળવવાનો છે. તો બહુકોણ આપણે કોને કહીશું? તો બહુકોણ એટલે કે જે આકૃતિ છે એ રેખાખંડોથી બનતી હોય એને બહુકોણ તરીકે ઓળખવામાં આવે છે. પણ બે રેખાખંડો હોય તો બે રેખાખંડથી આપણે બહુકોણ બનાવી શકતા નથી. ઓછામાં ઓછા 3 રેખાખંડો હોવા જરૂરી છે અને 3 રેખાખંડથી છે બહુકોણ બને છે. ત્યારબાદ 3 અથવા તો 3 થી વધારે રેખાખંડો છે એની જરૂરિયાત પડે છે બહુકોણ બનાવવા માટે. અને વક્રની અંદર છે એ આપણે રેખાખંડો લઈ શકતા નથી. ખાસ યાદ રાખજો, એમાં પણ ખુલ્લો અને બંધ વક્ર છે એ આપણે જોઈ શકીએ છીએ. તો એક બહુકોણ છે એની અલગ અલગ આકૃતિઓ તમારી ટેક્સ્ટ બુકની અંદર પણ પેજ નંબર 76 ઉપર આપેલી છે, એ જોઈ લેજો. તો અહીંયા 1 2 3 4 5 અને કુલ 6 આકૃતિ છે એ અલગ અલગ તમને બહુકોણની આપેલી છે. ત્યારબાદ ઉપર 4.12 આકૃતિની અંદર તમને એક વક્રની આકૃતિ આપેલી છે. વક્ર એટલે કે કોઈ પણ તમે જોઈ શકો છો કે જેને વમળાકાર આકૃતિ પણ આપણે કહી શકીએ. જેમ કે વાદળ છે તો કે વાદળનો આકાર છે એને આપણે વક્ર આકાર તરીકે ગણાવી શકીએ. એ જ રીતે જે બહુકોણ છે, બહુકોણની અંદર રેખાખંડો છે એના જોડાવાથી બનતું હોય છે બહુકોણ. પછી આપણે એ રેખાખંડ છે એના અલગ અલગ જે શિરોબિંદુ છે, ત્યારબાદ એ રેખાખંડની અંદર આવતા જે વિકર્ણો છે અને એની જે બાજુઓ છે એ પણ મેળવી શકીએ છીએ. તો એ ક્યારે બને છે? તો બહુકોણની અંદર આપણે બાજુઓ, સામસામેની બાજુઓ, પાસેની બાજુઓ, એના શિરોબિંદુઓ અને એના વિકર્ણો છે એ આપણે જોઈ શકીએ છીએ. શિરોબિંદુ આપણે કોને કહીશું? તો કે શિરોબિંદુ છે એ બે રેખાખંડને જોડતું જે બિંદુ એટલે શિરોબિંદુ. ત્યારબાદ વિકર્ણો કે સામસામેના બિંદુને જોડવાથી આપણને વિકર્ણ બને છે. તો આવી રીતે આપણે એક આકૃતિ દોરી અને આ દરેક જે બાબતો છે એને સમજીએ. તો સૌપ્રથમ આપણે અહીંયા એક વક્રની આકૃતિ દોરી અને એની સમજ મેળવીએ. તો અહીંયા જે મેં આકૃતિ દોરી છે એ વક્ર છે, બરાબર. હવે આ વક્રની અંદર તમે જોઈ શકો છો કે અહીંયાથી જગ્યા રાખેલી છે. તો અહીંયાથી આપણે અંદર બહાર થઈ શકીએ. તો અંદર બહાર થઈ શકીએ એટલે આ વક્રને આપણે છે એ ખુલ્લો વક્ર કહીશું. હવે આ જે વક્ર છે એ વક્રને આપણે બંધ વક્ર કહીશું, કેમ કે આ વક્રની અંદર તમે જોઈ શકો છો કે કોઈ જગ્યાએ જગ્યા નથી રહેલી અંદર બહાર જવાની. હવે એમાં પણ તમે આ જે ભાગ છે અંદરનો ભાગ છે, આ છે સપાટી પરનો ભાગ છે અને આ ભાગ છે બહારનો ભાગ છે. યાદ રાખજો, આ છે અંદરનો ભાગ, અહીંયા પણ અંદરનો ભાગ આપણે કહીશું આને. ત્યારબાદ અહીંયા સપાટી પરનો ભાગ છે, ખાસ સપાટી પરનો ભાગ. અને જે બહાર છે તો તમને ખબર છે કે આ જે ભાગ છે એનો આપણે બહારનો ભાગ ગણી શકીએ છીએ. અહીંયા પણ અલગ અલગ જે બિંદુઓ હોય છે, બરાબર, એને પણ આપણે નામ આપી શકીએ છીએ A B C કે X Y Z P Q R, કે અંદરના ભાગે કયું બિંદુ છે, બહારના ભાગે કયું બિંદુ છે અને સપાટી પર આપેલું બિંદુ કયું છે. તો આવી રીતે આપણે છે વક્રને જોઈ શકીએ છીએ. હવે આપણે બહુકોણની અંદર જોઈએ. તો બહુકોણની અંદર રેખાખંડોને જોડવાથી બને છે અને બે રેખાખંડો હોય તો આપણે બહુકોણ બનાવી શકતા નથી. બે રેખાખંડથી શક્ય બનતો નથી બહુકોણ. યાદ રાખજો, MCQ માં ખાલી જગ્યાની અંદર તમને પૂછાઈ શકે કે એક રેખાખંડ આપેલો હોય કે બે રેખાખંડો હોય એનાથી બહુકોણ બનાવી શકાય. તો એક કે બે રેખાખંડોથી બહુકોણ બનાવી શકાતો નથી, કેમ કે જો બે રેખાખંડ તમે જોડો તો એનાથી પણ આકૃતિ છે ખુલ્લી બનશે અને ખુલ્લી આકૃતિ છે બહુકોણમાં આપણે ગણી શકતા નથી. એના માટે બંધ હોવી જરૂરી છે. તો અહીંયા આપણે અલગ અલગ રેખાખંડો છે એને જોડાણ કરીએ.
અહીંયા એક રેખાખંડ, ત્યારબાદ અહીંયા બીજો રેખાખંડ અને આ ત્રીજો રેખાખંડ છે. ત્રણ રેખાખંડોને જોડવાથી આપણને ત્રિકોણની આકૃતિ મળે છે. આપણે એને નામ આપી દઈએ A, B અને C બિંદુ. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો આ જે બિંદુઓ છે, બરાબર, આ B બિંદુ છે. તો અહીંયા આ બાજુ અને આ બાજુ છે, બરાબર. BA અને BC આ બે જે બાજુઓ છે એને બાજુઓને જોડતું, બરાબર, બિંદુ છે અહીંયા B બિંદુ. એટલે આપણે એને શિરોબિંદુ તરીકે ઓળખી શકીએ છીએ. તો કે બે રેખાખંડ, બરાબર, એને જોડતું બિંદુ એટલે શિરોબિંદુ. તો અહીંયા A, B અને C આ ત્રણે ત્રણ છે શિરોબિંદુ છે. તો કે A છે તો A ની પાસેનું બિંદુ કયું? તો B. અને A ની પાસેનું બિંદુ કયું? C. બરાબર. C ની પાસેનું બિંદુ કયું? તો કે A અને C ની પાસેનું બિંદુ B. અને B ની પાસેનું બિંદુ કયું? તો કે B ની પાસેનું બિંદુ A અને C. તો આવી રીતે આપણે છે એ ભૂમિતિનો જે પરિચય છે એ મેળવી શકીએ છીએ. આપણે ત્યારે ભણી રહ્યા છીએ બહુકોણ વિશે. યાદ રાખજો, રેખાખંડોને જોડવાથી જે આકૃતિ છે તૈયાર થાય છે અને બહુકોણ તરીકે ઓળખવામાં આવે છે. અને જે બહુકોણ છે એની અંદર તમે ઘણી બધી બાજુઓ છે એ જોઈ શકો છો, બરાબર, કે જેની અંદર ત્રણ બાજુઓ હોય, ચાર બાજુઓ હોય, ચોરસ, ત્રણ બાજુવાળો ત્રિકોણ, પંચકોણ, ષટ્કોણ, સપ્તકોણ, અષ્ટકોણ. આગળ આપણે જેટલી બાજુઓ છે એ બાજુઓ લેવી હોય એટલી લઈ શકીએ છીએ. અને એ બાજુઓ દ્વારા, બરાબર, અને જે રેખાખંડો છે એ જોડાવાથી આ એક પ્રકારનો જે બહુકોણ છે એ તૈયાર થાય છે. પણ માત્ર યાદ રાખજો કે 2 થી નથી બનતું, 3 થી આપણે શરૂ કરવું પડે છે. તો અહીંયા ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 77 ઉપર આપેલી છે આપણને એક આકૃતિ બહુકોણની 4.14, બરાબર, 4.14, કે જેની અંદર એક બહુકોણ છે અને જે દિવાસળીથી તૈયાર કરેલો છે. તો કે આપણે 5 દિવાસળી, 4 દિવાસળી, 3 દિવાસળી, અલગ અલગ જે દિવાસળીઓ છે ભેગી કરી અને બહુકોણ છે એ બનાવી શકીએ છીએ. અને અહીંયા મારી પાસે હાથમાં અત્યારે માર્કર છે, તો આપણે હાથમાં માર્કર છે એના વડે પણ બહુકોણ છે એની રચના કરી શકીએ. તો અહીંયા 3 માર્કરો દ્વારા મેં અલગ અલગ, જો ત્રણેયની સાઈઝ એક સરખી જ છે, તો તમે જોઈ શકો છો કે રેડ, બ્લેક અને બ્લુ આ ત્રણેય જે માર્કર છે, બરાબર, એના દ્વારા મેં એક બહુકોણ છે એની રચના કરી. અને આ જે છે આપણે રેખાખંડ ગણીશું, બરાબર, અલગ અલગ. તો આ રેખાખંડ, આ રેખાખંડ અને આ રેખાખંડ, આ ત્રણેય રેખાખંડો છે એના જોડાવાથી અહીંયા શું બન્યું છે કે ત્રણેય રેખાખંડો છે એના જોડાવાથી અહીંયા આપણને એક જે બહુકોણ છે મળ્યો છે. અને આ બહુકોણને આપણે કહીશું ત્રિકોણ. અહીંયા એના જે શિરોબિંદુ આપણે ગણી શકીએ ઉપરની બાજુએ, કે જ્યાંથી જેના ખૂણાઓ છે જોડાય છે. તો કે બે રેખાખંડો જોડાય છે એ આ શિરોબિંદુ. સામસામેની એની બાજુઓ એને આપણે વિકર્ણ તરીકે ઓળખીએ છીએ. અને ત્યારબાદ એની બાજુઓ પણ આપણે જોઈ શકીએ છીએ અને બાજુઓને પણ નામ આપી શકીએ, AB, BC, CD, બરાબર, AC, XYZ કોઈ પણ નામ છે એ આપણે આપી શકીએ છીએ. તો કે બે દિવાસળીથી પણ અહીંયા આપ્યું, તો કે બે દિવાસળીથી આપણે બહુકોણ બનાવવો શક્ય નથી. અહીંયા 4.14 ની અંદર જે આકૃતિ આપી છે અહીંયા બોર્ડ ઉપર આપણે ડ્રો કરીએ અને ડ્રો કરી અને સમજ મેળવીએ એની. બરાબર. તો અહીંયા જે આપણે બહુકોણ બનાવ્યો છે આપણે નામ આપી દઈએ A બિંદુ, અહીંયા B બિંદુ, C, D અને અહીંયા E બિંદુ આપણે નામ આપી દઈએ છીએ. ABCD આકૃતિ 4.14. હવે અહીંયા તમે જોઈ શકો છો આ દિવાસળી છે એના દ્વારા બનેલો બહુકોણ છે 1 2 3 4 અને 5, બરાબર, 5 દિવાસળી છે. અને તમે જોઈ શકો છો A B C D અને E. તો અહીંયા જે શિરોબિંદુ છે એ શિરોબિંદુ કેટલા છે? 5 શિરોબિંદુ છે A B C D અને E, બરાબર. તો શિરોબિંદુ છે તો અહીંયા A શિરોબિંદુ છે એ AE અને AB, બરાબર, આ બે રેખાખંડોને જોડે છે. તો કે A શિરોબિંદુ છે એ AB અને AE રેખાખંડને જોડે છે.
ત્યારબાદ ઈ શિરોબિંદુ છે એ AE અને ED આ બે રેખાખંડો છે એને જોડતો શિરોબિંદુ છે ઈ. ત્યારબાદ અહીંયા D ને લઈએ તો D છે એ BC અને DE આ બે શિરોબિંદુને જોડે છે. ત્યારબાદ અહીંયા C બિંદુને લઈએ તો C છે બરાબર શિરોબિંદુ એ CB અને CD આ બંને જે રેખાખંડો છે ને જોડતો શિરોબિંદુ અને B શિરોબિંદુ છે એ BC અને BA આ બે જે રેખાખંડો છે એ જોડતો શિરોબિંદુ છે. તો અહીંયા આપણે આ રીતે જે શિરોબિંદુ છે એની સમજ મેળવી શકીએ છીએ. ખાસ યાદ રાખજો કે કોઈ પણ જે શિરોબિંદુ છે એ એની બાજુની જે રેખા હોય છે બરાબર આપણે રેખાખંડ કહીએ છીએ કે જે રેખાખંડો હોય બે રેખાખંડો એને જોડતું બિંદુ એટલે શિરોબિંદુ. તો અહીંયા આપણે એક્ઝામ્પલ પણ લઈશું. એક આ રેખાખંડ છે અને એક આ રેખાખંડ છે અને આ બંને રેખાખંડ છે એને જોડવાનું કામ કરે છે અહીંયા ઈ બિંદુ. તો આ ઈ બિંદુ છે બરાબર એ બનશે એનું શિરોબિંદુ. તો આ રીતે આપણે જોઈ શકીએ. ત્યારબાદ B ને જુઓ તો કે B છે બરાબર તો કે BC અને અહીંયા જે BA છે બરાબર આ બંને રેખાખંડો છે એને જોડવાનું કામ કરે છે એટલે એ જે B શિરોબિંદુ બનશે. તો આ રીતે શિરોબિંદુ છે એની પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ તો અહીંયા દિવાસળીથી બનેલો જે બહુકોણ છે એની આપણે અલગ અલગ જે બાજુઓ છે એ બાજુઓ મેળવીએ. તો સૌપ્રથમ આપણે બાજુની સમજ મેળવીએ. કોઈ પણ આકૃતિ આપણને આપેલી હોય એની બાજુઓ બરાબર એને આપણે રેખાખંડ તરીકે પણ ઓળખી શકીએ. રેખાખંડ અને બાજુ બધું એક જ થશે. તો કે આની અંદર આ આકૃતિની અંદર તમે જોવા જાવ તો આપણે A થી શરૂ કરીએ તો અહીંયા પહેલી તે જે એની બાજુ છે કઈ છે તો રેખાખંડ AB બરાબર. આપણે રેખાખંડ કિરણ એના બધા વિશે માહિતી મેળવી લીધી છે એટલે તમને ખબર પડી જશે તરત. રેખાખંડ AB ત્યારબાદ રેખાખંડ BC ત્યાર પછી અહીંયા છે રેખાખંડ CD ત્યાર પછી છે રેખાખંડ DE ત્યાર પછી રેખાખંડ AE પણ લખી શકીએ અને EA પણ લખી શકીએ. તો અહીંયા આપણને જે બાજુ મળે છે AB BC CD અને DE અને EA બરાબર એટલી બાજુઓ છે એ આપણે મેળવી શકીએ છીએ. હવે સામસામેની બાજુઓ પાસેની બાજુઓ બરાબર એ પણ આપણને મળે છે. તો કે અહીંયા AB છે બરાબર તો કે AB છે એની પાસેની બાજુ કઈ થશે તો જે અડીને આવેલી હોય એની પાસેની બાજુઓ તો AB ની પાસેની બાજુ છે BC અને AE બરાબર. ત્યારબાદ BC છે એની પાસેની બાજુ કઈ તો કે CD અને DA અને CD છે એની પાસેની બાજુ કઈ તો BC અને DE અને ત્યારબાદ આ જે CD છે એની પાસેની બાજુની વાત કરીએ તો BC અને DE અને DE છે એની પાસેની બાજુ BC અને EA DE છે એની પાસેની બાજુ BC અને EA DE છે એની પાસેની બાજુ BC અને EA અને EA છે એની પાસેની બાજુ છે AB અને ED. તો અને AB છે એની પાસેની બાજુ BC અને AE. તો આ રીતે આપણે પાસેની બાજુઓ સામસામેની બાજુઓ બરાબર. આ આકૃતિની અંદર અહીંયા AE AB છે તો AB ની સામસામેની બાજુ થશે CD બરાબર એકદમ સામે આવેલું છે તો AB ની સામેની બાજુ છે CD. ત્યારબાદ BC ની સામેની બાજુ છે એ આપણને છે બરાબર મળી શકતી નથી કેમ કે અહીંયા બે બાજુ આવેલી છે BC ની બરાબર. BC ની સામેની બાજુની અંદર AE છે અને ત્યારબાદ ED પણ છે અને આ ઉપરાંત AE છે તો એની બરાબર સામેની બાજુની અંદર આપણે CD ને અને BC ને ગણી શકીએ. તો આ રીતે છે કોઈ પણ ચોરસ આકૃતિ હોય તેની અંદર આપણે સામસામેની અને પાસેની જે બાજુ છે એની વિગતવાર વ્યવસ્થિત રીતે છે મેળવી શકાય. જો આપણે એક ચોરસ કે લંબચોરસ દોરી અને માહિતી મેળવીએ A B C અને D. તો અહીંયા તમે કહી શકો કે AB ની સામેની બાજુ CD અને BC ની સામેની બાજુ AD બરાબર. પાસેની બાજુ અને સામસામેની બાજુ છે એ આવી રીતે આપણે મેળવી શકીએ છીએ. તો કે બાજુની જોડ જે બિંદુએ મળે એ બિંદુને શિરોબિંદુ તરીકે ઓળખવામાં આવે છે.
બાજુની જોડ જે બિંદુએ મળે એને શિરોબિંદુ તરીકે ઓળખવામાં આવે છે. હું એ વાળ ઉપર લખું છું, ખાસ યાદ રાખજો. બાજુઓની જોડ જે બિંદુએ મળે તેને શિરોબિંદુ કહે છે. બરાબર? બાજુની જોડ જે બિંદુએ મળે, તો કે આ બાજુ છે અને આ બાજુ છે. બરાબર? તો કે બાજુઓ બે છે, એ બાજુઓની જોડ જે બિંદુએ આપણને અહીંયા મળી એ બિંદુને આપણે શિરોબિંદુ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા ખાસ યાદ રાખજો. ત્યારબાદ હવે આપણે લઈએ છીએ વિકર્ણો. બરાબર? અંગ્રેજીમાં આપણે એને ડાયગ્નોસ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ શિરોબિંદુ એટલે આપણે એને વર્ટિકલ્સ તરીકે ઓળખીએ છીએ અને બાજુ એટલે સાઈડ. એ બધાને ખબર હશે. તો અહીંયા આપણે વિકર્ણો, બરાબર, ડાયગ્નોસમાં જોઈએ તો સામે જે બિંદુઓ છે, બરાબર, શિરોબિંદુઓ, એ શિરોબિંદુ છે એને જોડવાથી આપણને જે આકૃતિ મળે છે, બરાબર, એને આપણે વિકર્ણ તરીકે ઓળખીએ છીએ. તો ખાસ જે આકૃતિ આપણે દોરી હોય એ આકૃતિની અંદર આપણે સમજ મેળવીએ. તો અહીંયા B છે, બરાબર, તો B ની બરાબર સામે અહીંયા D છે. બરાબર? તો આ એક વિકર્ણ આપણે બનાવ્યો. ત્યારબાદ AC છે, એ પણ એક વિકર્ણ બનશે. અહીંયા AC, ત્યારબાદ DB, EB, EC, આ દરેક જે સામેની બાજુઓમાંથી આપણને જે મળે છે એ આપણે એના વિકર્ણો છે એ ગણી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બાજુઓ, સાઈડ, શિરોબિંદુઓ, વર્ટિકલ્સ અને વિકર્ણો જે ડાયગ્નોસ છે એના વિશે આપણે છે એ જોયું. તો અહીંયા આકૃતિ 4.15 જેની અંદર બધી બાજુઓ, એની પાસેની બાજુઓ, એની પાસેના જે શિરોબિંદુઓ છે એની આપણે માહિતી મેળવી. હવે આગળ 4.2 છે એની આપણે વિગતવાર સમજ મેળવીએ. સ્વાધ્યાય 4.2 એમાં પ્રશ્ન નંબર 1 છે કે નીચેના વક્રનું ખુલ્લા અને બંધ વક્રની અંદર વર્ગીકરણ કરો. જે આકૃતિ આપણને 4.2 ની અંદર ક્વેશ્ચન નંબર 1 માં આપી છે, બરાબર, A B C D અને E, કુલ જે 5 આકૃતિ છે અલગ અલગ, એ 5 આકૃતિ છે એમાંથી આપણે ખુલ્લા અને બંધ જે વક્ર છે એની અંદર એનું વર્ગીકરણ કરવાનું છે. તો પ્રશ્ન છે એની અંદર અલગ અલગ જે આકૃતિ છે આ આપણે બોર્ડ ઉપર ડ્રો કરી અને ત્યારબાદ સમજ મેળવીએ. તો અહીંયા પ્રશ્ન નંબર 1 ની અંદર ખુલ્લા અને બંધ વક્રમાં વર્ગીકરણ કરવાનું છે. બરાબર? પહેલી આકૃતિ છે ઝેડ આકાર. આપણે એને એ આપશું નામ. ત્યારબાદ જે બીજી આકૃતિ છે D. તો આપણે વર્ગીકરણ કરવાનું છે ખુલ્લી આકૃતિમાં અને બંધ આકૃતિની અંદર. તો અહીંયા જે પહેલી આકૃતિ આપણને Z આકારની આપી છે એ આપણે ખુલ્લા વક્રની અંદર જોશું. તો આને લખજો બધા, ખુલ્લો વક્ર. ત્યારબાદ જે B છે
એ આકૃતિ છે એ બંધ વક્રની આકૃતિ છે, એમાં લખજો બંધ. ત્યારબાદ જે સી છે એ અહીંયાથી ખુલ્લો ભાગ છે એટલે ખુલ્લો વક્ર આવશે. ત્યારબાદ આ બંધ આકૃતિ છે અને આ આકૃતિ છે એ પણ બંધ આકૃતિ છે. એટલે જવાબમાં લખજો કે A અને C બરાબર, તો એ બંને ખુલ્લો વક્ર, જ્યારે B, D અને E આ જે ત્રણ આકૃતિઓ છે એ બંધ વક્રની અંદર આવશે. તો ખુલ્લો વક્ર અને બંધ વક્ર છે એનું વર્ગીકરણ આપણે આ રીતે કરવાનું છે. તમારે તમારી ફેરબુકની અંદર આકૃતિ પણ દોરવાની રહેશે બધાએ, બરાબર. ખાલી લખી નથી લેવાનું કે A B C D એ ખુલ્લી અને બંધ આકૃતિ છે, લખવાનું નથી. બધાએ પોતાની બુકની અંદર આકૃતિ છે એ ડ્રો કરવાની રહેશે. હવે આપણે આગળ બીજો પ્રશ્ન છે એની તરફ વધીએ તો નીચેની પરિસ્થિતિ દર્શાવી અને રફ આકૃતિ છે એ દોરો, જેની અંદર આપણે ખુલ્લો વક્ર અને એક છે બંધ વક્ર દોરવાનો છે. તો અહીંયા પ્રશ્ન નંબર આપણે 1 કર્યો, એની પરથી પણ તમે છે માહિતી મેળવી શકો અને જોઈ શકો છો. એક ખુલ્લો વક્ર દોરવાનો A ની અંદર અને B ની અંદર બંધ વક્ર છે દોરવાનો છે. આપણે બીજો પ્રશ્ન લખીએ. ક્વેશ્ચન 2, રફ આકૃતિ દોરો. રફ એટલે આપણે કાચી આકૃતિ દોરવાની છે, બરાબર, પેન્સિલથી. એમાં ખુલ્લો વક્ર અને બંધ વક્ર. તો આ જે આકૃતિ છે એ ખુલ્લા વક્રની છે, બરાબર. એ તમારે A ની અંદર દોરવાની રહેશે. આ જ દોરવું એવું જરૂરી નથી, બરાબર. તમારી રીતે તમે કોઈ પણ બીજો વક્ર છે એ પણ દોરી શકો છો, પણ એ ખુલ્લો હોવો જોઈએ. ત્યારબાદ આપણે B ની અંદર બંધ વક્ર. બરાબર. તો ખુલ્લો અને બંધ વક્ર છે એ પણ તમારે તમારી ફેરબુકની અંદર ડ્રો કરવાનો રહેશે. ત્યારબાદ જે ત્રીજો પ્રશ્ન છે એની તરફ આપણે આગળ વધીએ. કોઈ પણ બહુકોણ દોરી અને તેની અંદરનો ભાગ છે એ છાયાંકિત કરો. આપણે અહીંયા ત્રીજા પ્રશ્નની અંદર બહુકોણ દોરવાનો છે. વક્ર અને બહુકોણ આ બંને વસ્તુ છે જુદી છે. જેની અંદર બહુકોણની અંદર કોઈ પણ રેખાખંડને જોડવાથી આપણે આકૃતિની રચના કરીએ છીએ. તો એમાં પણ યાદ રાખજો કે બે રેખાખંડો જોડવાના નથી, કેમ કે બે રેખાખંડો જોડવાથી છે બહુકોણ છે એ શક્ય બનતો નથી. એટલે ઓછામાં ઓછા 3 રેખાખંડો કે 3 થી વધારે રેખાખંડો છે એ જોડી અને તમારે બહુકોણ છે એ અહીંયા દોરવાનો રહેશે ત્રીજા પ્રશ્નની અંદર. અને દોરી અને એની અંદરનો ભાગ છે આપણે છાયાંકિત કરવાનો છે. અંદરના ભાગની અંદર તમે કોઈ પણ ડિઝાઇન કરી શકો છો, જેમ કે કેલિગ્રાફી કરતા હો એ કેલિગ્રાફી છે એ પણ કરી શકો છો, બરાબર. અંદર અલગ અલગ પ્રકારની ગોળ ડિઝાઇન કે આડી લાઈન છે કે ઊભી લાઈન XYZ કોઈ પણ તમે અંદર છે જે કામ કરવું હોય એ કરી અને છાયાંકિત કરવાનો છે અને દર્શાવવાનું છે કે આ અંદરનો ભાગ છે, બરાબર. તો આપણે જે બહુકોણ છે એની અંદર 3 ભાગ આવે છે. એક અંદરનો ભાગ છે, એની અંદર આવેલા જે બિંદુઓ એ પણ દર્શાવવાના છે. ત્યારબાદ સપાટી પરનો ભાગ અને એક ભાગ છે આપણે બહારનો ભાગ, બરાબર. તો આવી રીતે અંદરનો ભાગ, સપાટી પરનો ભાગ અને બહારનો ભાગ. પણ અહીંયા આપણે ક્વેશ્ચનની અંદર કીધું છે કે માત્ર અંદરનો ભાગ છાયાંકિત કરો, એટલે આપણે સપાટી ઉપરનું બિંદુ કે બહારનું બિંદુ છે એ દર્શાવવાનું રહેતું નથી. ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 3. એક બહુકોણ દોરી અને અંદરનો ભાગ છાયાંકિત કરો.
ત્યાં આપણે બિંદુના નામ આપી દઈએ, બરાબર? કોઈ પણ નામ આપી શકાય, A B C D P Q R X Y Z. હવે આ જે બહુકોણ છે એ બહુકોણ છે એની અંદર તમે જોઈ શકો છો કે આ જે રેખાખંડ છે, બરાબર, એ રેખાખંડો છે એને જોડવાથી એક બહુકોણ છે એની આકૃતિ આપણે તૈયાર કરી છે. અહીંયા એના જે અલગ અલગ પ્રકારના જે શિરોબિંદુઓ છે એ રહેલા છે A B C D, બરાબર? શિરોબિંદુ પણ બે રેખાખંડો છે એને જોડવાથી બનતું જે બિંદુ છે એને આપણે ગણી શકીએ છીએ. ત્યારબાદ સામસામે વિકર્ણો પણ આવેલા છે. તો અહીંયા આપણે આ જે બહુકોણ છે એનો અંદરનો ભાગ છે એ આ છે, બરાબર? એ બધાને તમને ખબર જ છે. હવે આ જે અંદરનો ભાગ છે એને આપણે કોઈ પણ લાઈન કે XYZ જે કરવો એ કરી અને દર્શાવી શકીએ છીએ. તો આવી રીતે આપણે અંદરનો ભાગ છે એ છાંયાંકિત કરી શકીએ છીએ. અહીંયા ક્વેશ્ચન નંબર જે 3 છે, બરાબર, એમાં તમારે આટલું જ કરવાનું છે. આ પણ તમારે ફેસબુકની અંદર દરેક આકૃતિ છે ખાસ દોરવાની રહેશે. એક પણ ક્વેશ્ચનની અંદર છે એ આકૃતિ વગર ચાલશે નહીં. ત્યાર પછીનો જે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4, જેમાં નીચે આપેલી આકૃતિ ઉપરથી પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલું A, શું તે વક્ર છે? અને B, શું તે બંધ છે? બરાબર? અહીંયા આપણને બે વસ્તુ આપેલી છે A અને B માં. એક આકૃતિ પહેલા તો પ્રશ્નમાં આપેલી છે, આકૃતિ દોરી અને ત્યારબાદ આપણે સમજ મેળવીએ તો તમને ખબર પડશે કે એ આકૃતિ ઉપરથી પ્રશ્નનો જવાબ આપવાનો છે કે એ આકૃતિ છે એ શું વક્ર છે, કે શું એ આકૃતિ છે એ બંધ આકારની છે કે ખુલ્લી છે. એ બે પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યા છે. તો આપણે પ્રશ્ન નંબર 4 છે જોઈએ. આ રીતની આકૃતિ છે એ બનાવેલી છે. પ્રશ્ન નંબર 4 ની અંદર એની અંદર આપણને A અને B આપેલા છે. એ શું તે વક્ર છે? બરાબર? જે આકૃતિ આપણને આપેલી છે એ આકૃતિ વક્ર છે કે નહીં એ આપણે કહેવાનું છે. તો અહીંયા આપણને આ આકૃતિમાં વક્ર દેખાય છે કે તો આ આકૃતિ છે આપણે લખશું હા વક્ર છે. અને બીજું આ આકૃતિ બંધ છે. તો આ આકૃતિ છે એ વક્ર આકારની પણ છે અને આકૃતિ છે એ બંધ આકારની પણ આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા ક્વેશ્ચન નંબર 4 છે એમાં પણ આકૃતિ છે તમારે ફેસબુકની અંદર દોરવાની રહેશે. ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5, શક્ય હોય તો નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ છે દોરો. એની અંદર પણ આપણને A, B અને C અલગ અલગ ક્વેશ્ચન આપેલા છે. તો પ્રશ્ન નંબર 5 ની અંદર શક્ય હોય તો નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ દોરો. એની અંદર A, B, C એવા અલગ અલગ આપણને ક્વેશ્ચન આપેલા છે. એ ક્વેશ્ચનના જવાબ છે આપણે લખવાના રહેશે. તો એમાં પહેલું છે કે બંધ વક્ર કે જે બહુકોણ ન હોય. ત્યારબાદ બીજું છે ખુલ્લો વક્ર કે જે સંપૂર્ણપણે રેખાખંડનો બનેલો હોય. અને C કે જે બે બાજુવાળો બહુકોણ હોય. આ ત્રણ વસ્તુ છે આપણે દોરવાની રહેશે. તો 4.2 ની અંદર પ્રશ્ન નંબર 5 તમારું ધ્યાન બધાનું બોર્ડ ઉપર. પ્રશ્ન નંબર 5, જો શક્ય હોય તો નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ દોરો કે જેની અંદર એ બંધ વક્ર, બરાબર, બંધ વક્ર દોરવાનો છે આપણે અને એ પાછો બહુકોણ ન હોવો જોઈએ. બહુકોણ ક્યારે ન બને? કે જ્યારે એની અંદર આપણે રેખાખંડો ન જોડીએ એટલે બહુકોણ ન હોય. તો બંધ વક્ર આપણે દોરશું, બંધ આકૃતિ, જેમ કે વાદળ આકાર આપણે દોરી શકાય બંધ હોય એવો, બરાબર, કે જેની અંદર પાછું બહુકોણ પણ ન હોય એટલે કે રેખાખંડો પણ નથી જોડાયેલા હોતા. તો આપણે એ વાળી આકૃતિ છે દોરીએ પ્રશ્ન 5 ની અંદર.
એ બંધ વક્ર પાછો છે, બરાબર? યાદ રાખજો, જે બહુકોણ ન હોય. બરાબર? આપણે બંધ વક્ર દોર્યો છે અને એની અંદર રેખાખંડો પણ નથી એટલે બહુકોણ નથી. ત્યારબાદ આપણે બી આકૃતિ દોરીએ. બી ની અંદર આપણને કીધું છે ખુલ્લો વક્ર કે જે સંપૂર્ણપણે રેખાખંડનો બનેલો હોય. ખુલ્લો વક્ર છે, બરાબર? જે સંપૂર્ણપણે રેખાખંડનો બનેલો હોય. તો અહીંયા આપણે એમ આકાર લઈએ. આ જે એમ આકાર છે એની અંદર તમે જોઈ શકો છો કે આ એક તો ખુલ્લો વક્ર છે અને બીજું કે સંપૂર્ણ રેખાખંડો છે એની અંદર, બરાબર? અહીંયા આપણે નામ પણ આપી શકીએ A B C D, બરાબર? E. અહીંયા AB છે, ત્યારબાદ BC છે, ત્યારબાદ CD છે અને DE છે. આ અલગ અલગ જે રેખાખંડો છે, બરાબર? રેખાખંડો પણ આવેલા છે અને પાછો આકૃતિ છે ખુલ્લો વક્ર દર્શાવે છે. તો B ની અંદર તમે આ રીતની આકૃતિ છે બનાવી શકો છો. ત્યાર પછી C ની અંદર આપણે કીધું કે બે બાજુવાળો બહુકોણ બનાવવાનો છે. બે બાજુવાળો બહુકોણ બનાવો, બરાબર? તો તમને મેં આગળ પણ માહિતી આપી હતી, સમજ આપી હતી કે આપણે જ્યારે બહુકોણ બનાવવો હોય ત્યારે આપણે બે બાજુઓથી બહુકોણ બનાવી શકતા નથી. બહુકોણ બનાવવા માટે ઓછામાં ઓછા 3 રેખાખંડોની જરૂર પડે છે. તો કે 3 બાજુઓ છે એની જરૂર પડે છે. અહીંયા બે બાજુવાળો રેખા આપણે બહુકોણ છે એ બનાવી શકતા નથી, એટલે કે શક્ય બનતો નથી. કારણ કે બે બાજુથી રેખાખંડ બની શકે, બરાબર? પરંતુ 3 કે તેથી વધુ રેખાખંડોથી જ બહુકોણ છે બને છે. બે બાજુથી આપણે ખાલી માત્ર રેખાખંડને જોડી શકીએ પણ બહુકોણ બનાવી શકતા નથી. આપણે C ની અંદર લખશું જવાબ. બે બાજુવાળો બહુકોણ શક્ય બનતો નથી. ત્રણ બાજુઓથી બહુકોણ બને છે. બરાબર? કે આપણે જે 4.2 છે એના દરેક પ્રશ્નો છે એના જવાબો આપણે મેળવી લીધા છે. સ્વાધ્યાય 4.2 અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આપણે આગળના જે પોઈન્ટ છે એના વિશે માહિતી મેળવીએ. તો તમારી ફેરબુકની અંદર સ્વાધ્યાય 4.2 તમારે ગણતરી કરવાની રહેશે. અને જો સાથે સાથે 4.2 છે એની ગણતરી કરતા ગયા હોય તો હોમવર્ક બુકની અંદર કરી લેજો, બરાબર? એક વખત આજે હોમવર્કની અંદર તમને એ જ રહેશે કે જો તમે ફેરબુકની અંદર 4.2 કર્યો હોય તો તમે હોમવર્ક બુકની અંદર લખી નાખજો. અને જો હોમવર્ક બુકની અંદર લખતા હો તો તમારે ફેરબુકની અંદર સ્વાધ્યાય 4.2 છે એ ગણવાનો રહેશે, બરાબર? યાદ રાખજો, હોમવર્ક બુકમાં કર્યો હોય તો ફેરબુકમાં, અને ફેરબુકમાં કરી નાખ્યો હોય ત્યારે તો હોમવર્ક બુકની અંદર કરવાનો રહેશે, બરાબર? આપણે હવે આગળનો જે પોઈન્ટ છે એના વિશે માહિતી મેળવીએ. બહુ જાણીતો પોઈન્ટ છે ખૂણો, એંગલ, બરાબર? કોઈ પણ વસ્તુ હોય એના ખૂણા છે એ હોય. અમુક વસ્તુ ગોળાકાર હોય તેમાં ખૂણા હોતા નથી, ન હોય ને ખૂણા ન હોય, બરાબર? તો ખૂણા છે એ ચોરસ, લંબચોરસ, ત્રિકોણ એ દરેક વસ્તુઓની અંદર જેની અંદર રેખાખંડો હોય એની અંદર આપણે ખૂણાઓ છે જોઈ શકીએ છીએ. આપણે ખૂણાને એંગલ તરીકે ઓળખીએ છીએ.
આપણું ઘર બનાવેલું હોય કે કોઈ પણ આપણી પાસે વસ્તુ હોય ચોરસ લંબચોરસ કે XY જે કોઈ આકારની બરાબર વર્તુળાકાર ન હોવી જોઈએ તો એ આકારો છે એની અંદર પણ તમે ખૂણો છે જોયો હશે અમુક ખૂણા છે એના પણ આપણે માપ છે જોઈ શકીએ છીએ બરાબર તો 0 થી લઈ અને ખૂણા છે એ અલગ અલગ માપના છે એ આપણે જોઈ શકીએ છીએ અને એ ખૂણાને આપણે માપન પણ કરીએ છીએ જેની અંદર અમુક ખૂણા છે બરાબર 180 અંશના હોય 90 અંશનો ખૂણો એટલે જેને આપણે કાટકોણ તરીકે ઓળખીએ છીએ બરાબર જે કાટકોણ છે બરાબર મધ્યમ આ રીતનો જે આપણે આકાર છે જોઈ શકીએ છીએ બરાબર કોઈ પણ રીતે એલ આકાર એ કોઈ પણ રીતે હોઈ શકે ઊંધો કે આડો કે ઊભો પણ એલ આકારની અંદર હોવો જોઈએ બરાબર જેને આપણે કાટકોણ એટલે 90 અંશ ત્યારબાદ 90 અંશ છે એના કરતાં જે ઓછું માપ હોય તો એને આપણે લઘુકોણ તરીકે ઓળખીએ છીએ 90 થી 1 ઓછું હોય બરાબર તો પણ આપણે એને લઘુકોણ જ કહીશું 89 હોય તો પણ ત્યારબાદ 90 કરતાં જો વધારે હોય બરાબર 91 કે 91 થી વધારે કોઈ પણ માપ હોય તો એને આપણે ગુરુકોણ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ સરળ કોણ પ્રતિબિંબ કોણ બધા અલગ અલગ પ્રકારના જે કોણ છે ખૂણાઓ એ પણ આપણે જોવાના આવશે એ પછી આપણે જોશું અત્યારે આપણે જે ખૂણાઓ છે એના વિશે માહિતી મેળવીએ ખૂણાની અંદર પણ તમે જોઈ શકો છો કે ખૂણો બનતો હોય તો ખૂણો છે એ બે રેખાખંડોને જોડવાથી બને છે બે રેખાખંડો જોડે એટલે વચ્ચે એક શિરોબિંદુ આવી જાય બરાબર અને એ શિરોબિંદુ છે એની પાસે શું બને છે ખૂણો બને છે અને એ જે ખૂણો છે બરાબર ત્યાંથી એક આપણે સીધી રેખા જવા જઈએ તો ત્યાં એક કિરણ પણ આપણે મળે છે બરાબર રેખાખંડ રેખા કિરણ એ આપણે જોઈ શકીએ છીએ તો અહીંયા તમારી ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 78 ઉપર આકૃતિ 4.16 ની અંદર તમે જોઈ શકો છો કે એક આકૃતિ આપણને આપેલી છે એ આકૃતિ માં એક બેગ આપેલી છે બરાબર કે એક પેટી જેવી છે બોક્સ એ બોક્સની અંદર અલગ અલગ જે બિંદુઓ છે આપેલા છે અને એ બિંદુઓ દ્વારા આપણને કીધું છે કે આની અંદર કયા કયા ખૂણાઓ આવે છે તો આપણે એની વિગતવાર છે માહિતી મેળવીએ પેજ નંબર 78 પર ખૂણો એંગલ બરાબર જોઈએ આપણે ખૂણો ખૂણાની અંદર આપણે એક આકૃતિ દોરીએ તો અહીંયા જે બોક્સ આપેલું છે એમાં અલગ અલગ આપણે બિંદુઓ એમાં લઈએ તો અહીંયા આપણે લેશું એ બિંદુ ત્યારબાદ અહીંયા આપણે બી બિંદુ લેશું અહીંયા આપણે બી બિંદુ લઈએ ત્યારબાદ અહીંયા આર બિંદુ લઈએ ડી કોઈ પણ લઈ શકાય સી અહીંયા આપણે પી અને અહીંયા ક્યુ અને અહીંયા આર આપેલા છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો આ જે આકૃતિની અંદર કે આકૃતિની અંદર અહીંયા એક ખૂણો છે અહીંયા છે અહીંયા 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 આ બધી જગ્યાએ ખૂણાઓ છે આપણને સ્પષ્ટ રીતે છે દેખાય છે તો અહીંયા જે પેટી છે એ પેટીની જે
ટોચ છે બરાબર, એની ટોચ છે મિજાગરાથી જોડાયેલું એક ઢાંકણું પણ અહીંયા તમે જોઈ શકો છો ઉપરની સાઈડમાં. તમારી ટેક્સ્ટબુકની અંદર તમે જોશો તો એમાં પણ તમને બરાબર દેખાશે. પેટીની ધાર બરાબર એને એડી અને ઢાંકણાની ધાર એને એપી. પેટીની ધાર એને એડી અને જે ઢાંકણું છે એની ધારને આપણે છે એ કહીશું એપી બરાબર. પેટીની ધાર એટલે એડી અને ઢાંકણાની ધાર એટલે એપી બરાબર. અને એપી અને એડી તમે જોઈ શકો છો બરાબર. આગળ લઈએ, એને આપણે કિરણ તરીકે કલ્પી શકીએ છીએ. તો અહીંયા આવી રીતે આપણે આગળ લઈ જઈએ તો એક પ્રકારનું કિરણ છે એની રચના આપણને દેખાય છે બરાબર. એપી અને એડી ઢાંકણાની ધાર અને છે એ આગળ પેટીની ધાર આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા કિરણોનું સામાન્ય એક અંત્ય બિંદુઓ પણ છે કે જેની અંદર આપણે એ કહી શકીએ છીએ. અને બંને કિરણો ભેગા મળે છે અને એક ખૂણાની રચના થતી આપણને જોવા મળે છે. અહીંયા પણ એક ખૂણો છે બને છે અને એક સામાન્ય બિંદુ તરીકે આપણે એને જોઈ શકીએ. કે સામાન્ય બિંદુ એટલા માટે કેમ કે આ ઉપરનું બિંદુ છે, ઉપરની જે રેખાખંડ છે એ અને આ જે રેખાખંડ છે બંનેને જોડતું બિંદુ છે એ છે. એટલા માટે આપણે એને સામાન્ય બિંદુ તરીકે ઓળખી શકીએ છીએ. ખૂણો જે રચાતા જે બે કિરણો એના જે સામાન્ય જે અંત્ય બિંદુમાંથી ઉદ્ભવતા હોય છે, અહીંયા ખૂણો રચાતા જે કિરણો છે એને એની બાજુઓ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. બાજુઓ પણ આવે છે. સામાન્ય બિંદુને ખૂણાનું શિરોબિંદુ કે ઉદ્ભવ બિંદુ પણ આપણે કહી શકીશું. અહીંયા જે સામાન્ય બિંદુ છે એ સામાન્ય બિંદુને આપણે છે એ શિરોબિંદુ પણ કહી શકશું અને ઉદ્ભવ બિંદુ પણ કહી શકાય. કેમ કે અહીંયાથી બરાબર આ એ છે એ AB અને AR બરાબર AD આ બધાને જોડતું બિંદુ છે. એટલા માટે સામાન્ય બિંદુ પણ આવશે, શિરોબિંદુ પણ આવશે બરાબર. ખાસ યાદ રાખજો બરાબર. અને ઉદ્ભવ બિંદુ પણ આપણે કહી શકીએ કેમ કે અહીંયાથી તે શરૂઆત થાય છે બરાબર. તો અહીંયા દરેક જે દર્શાવેલો ખૂણો છે QP છે, OQ છે એ કિરણ વડે આપણે દર્શાવી શકીએ છીએ. OP OQ બરાબર. આપણે આગળ બીજી આકૃતિ એક આપણને આપેલી છે એની વિશે વિગતવાર માહિતી મેળવીએ. આકૃતિ 4.17 O P અને Q બરાબર. ત્રણ બિંદુ તમે જોઈ શકો છો 4.17 ની અંદર. તો કે શિરોબિંદુ આગળ નાના વક્રનો આપણે ઉપયોગ કરશું. શિરોબિંદુ આગળ જો અહીંયા એક વક્ર નાનું વક્ર છે એ મૂક્યું જેને આપણે ખૂણા તરીકે દર્શાવી શકીએ છીએ. O એ શિરોબિંદુ આપણે અહીંયા એનું O છે શિરોબિંદુ છે. OQ અને OP આ બંને છે એને આપણે એની બાજુઓ તરીકે પણ ગણી શકીએ છીએ. અને શિરોબિંદુ જે બાજુઓ કઈ છે OP અને OQ બરાબર એ એનું શું છે કિરણ આપણે દર્શાવી શકીએ છીએ બરાબર. પછી અહીંયા આપણે એક બીજી આકૃતિ પણ આપેલી છે કે જેની અંદર સામાન્ય બિંદુ એક હોય એવી આકૃતિ. A B અને C અને અહીંયા P બરાબર. એક સામાન્ય બિંદુ આપણે એને P તરીકે ઓળખીએ છીએ. હવે જો એક P સામાન્ય બિંદુ, ઉદ્ભવ બિંદુ બરાબર, શિરોબિંદુ તરીકે આપણે ઓળખી શકીએ. અને સામે તમે ત્રણ કિરણો છે PA, PB, PC તો અલગ અલગ અને એના જે ખૂણાઓ છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા 4.18 બરાબર. તો અહીંયા ખૂણાનું નામ શું છે તો કે P ખૂણો છે બરાબર. તો P નો અર્થ આપણે શું કરીએ તો ખૂણાને દર્શાવવા માટે આપણે શિરોબિંદુનો પણ ઉપયોગ છે કરીએ છીએ. તો P નો અર્થ શું થાય તો કે ખૂણો APB બરાબર. અહીંયા ખૂણો કયો આવ્યો P તો APB. પછી છે CPB, APB CPB અને APC બરાબર. અહીંયા આપણે ત્રણ ખૂણા છે P ના આધારે છે મૂકી શકીએ છીએ. અહીંયા આપણે ત્રણ ખૂણા મૂકશું. અહીંયા આપણે ખૂણા લખશું. ખૂણા P ના આધારે ખૂણો APB ત્યારબાદ
બીજો ખૂણો બનશે આ ખૂણાનું નિશાન છે યાદ રાખજો APB ત્યારબાદ BPC બરાબર ત્યારબાદ APC આવી રીતે P ના આધારે જે ત્રણ ખૂણાઓ છે પણ આપણે બનાવી શકીએ છીએ તો એક ખૂણો દર્શાવીએ ત્યારે શિરોબિંદુ દર્શાવતો જે મૂળાક્ષર છે એ હંમેશા વચ્ચે લખવામાં આવે છે યાદ રાખજો કે જે શિરોબિંદુ હોય સામાન્ય બિંદુ હોય કે ઉદ્ભવ બિંદુ હોય એને આપણે P ને હંમેશા દરેકની અંદર વચ્ચે લખ્યો છે તો ખૂણાની અંદર જે શિરોબિંદુ છે હંમેશા વચ્ચે આવે છે એ પણ યાદ રાખજો કોઈ ખૂણો દોરી અને તેને ABC વડે દર્શાવો એવું આપણને અહીંયા પેજ નંબર 79 ઉપર કીધું છે કે એક ખૂણો દોરી અને એને ABC વડે આપણે દર્શાવવાનો છે અહીંયા બોર્ડ ઉપર જે કાંઈ લખ્યું છે આપણે પૂછી નાખીએ અહીંયા A અહીંયા B અને અહીંયા આપણે C બિંદુ લઈએ છીએ બરાબર તો અહીંયા એક ખૂણો દોરી અને આપણે એને ABC નામ આપ્યું BA થી BC તરફના ભાગને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છાંયાંકિત કરો બરાબર BA થી BC તરફનો ભાગ છે એને આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છાંયાંકિત કરવાનો કીધો છે BA થી BC તરફનો ભાગ આપણે કોઈ પણ એની અંદર ડિઝાઇન છે મૂકી શકીએ છીએ બરાબર આ રીતે અહીંયા છાંયાંકિત કરવાનો કીધો છે ભાગને બીજા કોઈ રંગ વડે આપેલા જે ખૂણા છે એના BC થી BA તરફના ભાગને છાંયાંકિત કરો બરાબર BC થી BA તરફનો જે ભાગ છે એને આપણે કોઈ બીજા ભાગથી છાંયાંકિત કરીએ એટલે આપણે શું થાય વધારે દેખાશે તો અહીંયા આપણે જે વધારાનો ભાગ છે બરાબર એને આપણે કાઢી નાખીએ ત્યારબાદ હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે છાંયાંકિત કરેલો જે ભાગ છે બંને આકૃતિમાં એમાં સામાન્ય ભાગને આપણે ખૂણો ABC બરાબર એને આપણે અંદરનો ભાગ તરીકે ઓળખીએ છીએ નોંધો કે અંદરનો ભાગ એ પ્રતિબંધિત વિસ્તાર નથી બંને બાજુમાં અનંત સુધી વિસ્તારી શકાય તેમ તેને પણ અનંત સુધી વિસ્તારી શકાય છે યાદ રાખજો ખૂણો ABC એના આપણે અંદરનો ભાગ છે એને પણ આપણે અનંત સુધી વિસ્તારવો હોય તો વિસ્તારી શકીએ છીએ જો ખાસ યાદ રાખજો કે અહીંયા આપણે આ જે દોરેલું છે તો એની આ બાજુનો ભાગ છે ઉપરનો ભાગ એને આપણે ગમે એટલું અનંત સુધી ત્યારબાદ આ બાજુનો ભાગ છે એને પણ આપણે ગમે ત્યાં સુધી વિસ્તરવું હોય તો આપણે એને વિસ્તારી શકીએ છીએ ઓછું રાખવું હોય તો ઓછું પણ રાખી શકીએ છીએ તો એ પ્રતિબંધિત ભાગ નથી એટલે કે આપણે જેટલો એને વિસ્તાર હોય એટલો વિસ્તારી શકાય છે અહીંયા 4.20 ની અંદર x આપેલું છે એક બિંદુ એક ખૂણાની અંદરના ભાગમાં આવેલું બિંદુ છે z એ અંદરનું બિંદુ નથી પણ ખૂણાના બહારના ભાગમાં આવેલું બિંદુ છે z છે અને x એ PQ ઉપર આવેલું બિંદુ છે આમ ખૂણો તેની સાથે ત્રણ ભાગને જોડે છે અહીંયા આપણે બોર્ડ ઉપર આકૃતિ દોરી અને એની અંદરના અને બહારના જે બિંદુઓ છે એની માહિતી છે મેળવીએ આપણે શિરોબિંદુ ઉપબિંદુ Q લેશું એક બિંદુ અહીંયા આવેલું છે જેને આપણે S નામ આપીએ છીએ અહીંયા Z નામ આપીએ અહીંનું જે બિંદુ છે એને આપણે P નામ આપીએ ત્યારબાદ અહીંયા X અહીંયા R બરાબર અલગ અલગ આપણે નામ આપી દીધા છે હવે અહીંયા 4.20 ની અંદર આકૃતિની અંદર X એ ખૂણાની અંદરના ભાગમાં આવેલું બિંદુ અહીંયા X છે
અને આપણે અંદરના ભાગમાં આવેલું બિંદુ કહીશું, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ તો z એ અંદરનું બિંદુ નથી પણ ખૂણાના બહારના ભાગમાં આવેલું z, બરાબર, બહારના ભાગમાં આવેલું બિંદુ. ત્યારબાદ આગળ જોઈએ ખૂણાના બહારના ભાગમાં આવેલું બિંદુ z અને s એ PQ ઉપર આવેલું બિંદુ છે. ખૂણા PQ ઉપર આવેલું બિંદુ કયું છે? અને ઉપર આવેલું બિંદુ છે એ છે x, બરાબર. આમ ખૂણો તેની સાથે ત્રણ ભાગને પણ જોડે છે. આમ ખૂણો છે એની સાથે ત્રણ ભાગ જોડે છે, બરાબર. તો અહીંયા ઉપર આવેલા જે બિંદુ છે ખૂણાની અંદર આવેલા બિંદુઓ અને બહાર આવેલા બિંદુ, અંદર આવેલું બિંદુ x, બહારના ભાગમાં z બિંદુ છે, ઉપર આવેલું બિંદુ છે x, બરાબર. તો આવી રીતે તમે જોઈ શકો છો કે અંદર, ઉપર અને બહારના ભાગમાં આવેલા બિંદુ જેવી રીતે આપણે આગળ જોયું હતું. કયા પોઈન્ટની અંદર જોયું હતું? બહુકોણની અંદર, વક્રની અંદર ભાગ અને ઉપરનું જે બિંદુ છે એમ આની અંદર પણ તમે જોઈ શકો છો. તો આવી રીતે ખૂણો PQR ઉપર આવેલું બિંદુ છે. આમ ખૂણો છે એની સાથે ત્રણ ભાગને છે એ જોડે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય 4.2 છે એની વિગતવાર માહિતી સમજ મેળવી. ત્યારબાદ ખૂણા વિશે પણ માહિતી મેળવી. વક્ર, બહુકોણ, આ બધા પોઈન્ટ છે એની આપણે સારી રીતે આજે સમજ છે એ મેળવી લીધી છે. આજના હોમવર્કની અંદર તમે ખાસ છે એ નોંધ કરી લેજો કે આજના હોમવર્કમાં તમારે શું કરવાનું છે. તો હોમવર્ક છે એ નોંધી લેજો. સ્વાધ્યાય 4.2 જો તમે ફેરબુકમાં લખેલો હોય તો હોમવર્ક બુકમાં, અને હોમવર્ક બુકમાં લખેલો હોય તો ફેરબુકની અંદર સ્વાધ્યાય 4.6 લેખન કરજો. બરાબર, હું લખતો નથી, તમારે ક્યાંય કઈ જગ્યાએ લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો આજે આપણે 4.2 ની માહિતી મેળવી. હવે આગળના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 4.3 છે એની સમજ છે મેળવશું. તો આજના દિવસ માટે બસ આટલું જ. ફરીથી નવા લેક્ચરની અંદર મળશું. થેન્ક યુ સો મચ. આભાર.